કે છે ને કે ભાઈ મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. ભારતીય જનતા પાર્ટીની હાલત અત્યારે એવી છે, વિપક્ષ નામે કઈ છે નહીં, ઉગીને ઉભો થયેલો કે ભાઈ આના જવાથી કાંઈ ફેર નથી પડતો. હવે ઈ વાત જે છે ને એ જરાક અતિશયોક્તિ છે. એક ખેલ ખેલો છે તેવો આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે અને તેના કારણે કદાચ એવું કહી રહ્યા છે કે ભાજપ ડરમાં આવી ગઈ છે કે ભાઈ કચરો ગયો જે ગયો. એટલે પછી અમે એને હસી મજાકમાં કીધું કે સાહેબ તમારે તો પક્ષ છે કે ઉકરડો કચરો જાજો કાઢ્યો. કહું જો ફેર નતો પડતો તમે રાખ્યો તો શું કરવા? એટલે ફેર તો પડે જ. રાજનીતિ હવે પ્રોફેશન બની ગઈ છે, જનસેવાની તો વાત જ ભૂલી જાઓ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ અને આખરે રાજ્યમાં જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને 26મી એપ્રિલે તમામ જે સ્થાનિક સ્વરાજમાં ચૂંટણી યોજાવાની છે તે પછી મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે પછી તાલુકા પંચાયત હોય, 15 મહાનગરપાલિકા સાથે જ 84 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 260 જેટલી તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઓવરઓલ ફરીથી એક વખત રાજ્યમાં એક ચૂંટણીનો માહોલ આ એપ્રિલ મહિના દરમિયાન આપણને જોવા મળવાનો છે અને તેમાં કોણ બાજી મારશે તે પણ જોવું મહત્વનું રહેશે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ 3 પાર્ટીઓ વચ્ચે જે જંગ ખેલાવાનો છે અને તેના કારણે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. ગુજરાતમાં જે કોરોના બાદ 2021માં જે ચૂંટણી યોજાઈ હતી મહાનગરપાલિકાની અને ત્યારબાદ હવે 5 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે 9 મહાનગરપાલિકા એવી છે કે જે પહેલી વખત અસ્તિત્વમાં આવી છે અને ત્યાં પહેલી વખત ચૂંટણી યોજાશે. આ સિવાય 6 જે મહાનગરપાલિકાઓ છે ત્યાં પણ ચૂંટણી યોજાવાની છે. તે પછી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર આ તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. સૌપ્રથમ તો જગદીશભાઈ, આપણે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમ તો કહેવાય કે નળ, ગટર, પાણી એટલે કે જે સ્થાનિક પ્રજાના જે સમસ્યાઓ છે તેને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો મત મેળવવાના છે. ત્યારે આ ચૂંટણી ખૂબ જ જે નીચેના સ્તરે એટલે કે નીચા તમામ જે નાગરિકો છે, જે પાયાની સુવિધાઓ માટે તે ઝંખે છે તેના માટે આ ચૂંટણી મહત્વની થઈ રહેવાની છે. ત્યારે ઓવરઓલ જોવા જઈએ તો જે ચૂંટણી પંચે જે હમણાં તારીખ જાહેર કરી છે 26મી એપ્રિલ અને 28 એપ્રિલે પરિણામ. આપણે મહેતા સાહેબ, આપણે 2021માં જે ચૂંટણી થઈ હતી, હું મહાનગરપાલિકાની જો વાત કરું ને તો તમામ જગ્યાએ ભાજપે બાજી મારી હતી. કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો અને આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને એક પણ બેઠક સુરતમાં નહોતી મળી. આ વખતે આપના મતે જે રાજકીય સમીકરણો કેવા પ્રકારના રચાઈ શકે છે? નરેન્દ્રસિંહજી, એક તો આ ચૂંટણી આજે કે કાલે જાહેર થવાની હતી એટલું ઘણા સમયથી ચાલતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત જે ગઈકાલે સમાપ્ત થઈ, બધાને ખબર હતી કે હવે જાય એટલી વાર છે, હમણાં ચૂંટણીની જાહેરાત થવાની અને જે થઈ એટલે ચૂંટણી પંચે તો તૈયારી રાખી જ હતી. ખાલી આપણે કઈ વાર શું હતી, એલા કે છે ને કે ભાઈ મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. બસ આટલી જ વાર હતી. તમે અહીંથી વિદાય લ્યો, વડાપ્રધાન ગુજરાતમાંથી વિદાય લ્યો એટલે જાહેર કરી જ દેવાની હતી, જે થઈ ગઈ. 28મી એપ્રિલે ખબર પડી જશે કે શું પરિણામ આવ્યું ને શું નહીં. પણ હવે આપને કહું, જે મુખ્ય મુદ્દા તમે કીધા તે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ, પરંપરાગત એનો હરીફ એવો કોંગ્રેસ અને જે આશાનું કિરણ લઈને અત્યારે ફરી રહ્યા છે તે આમ આદમી પાર્ટી, આ 3 વચ્ચે બિલકુલ ત્રિપાખીયો જંગ થશે. અને એમાં પરિણામ જે આવે તે ઈ પરિણામ શું સૂચવશે ખબર નરેન્દ્રસિંહજી? એ પરિણામ છે ને એ જનતાનો મૂડ શું છે ને ઈ જાહેર કરવાનો. આમાં બીજું કોઈ જીતે હારે એમાં કોઈ ફરક નહીં. અલબત્તા તમે લખી રાખજો, કોઈ જિલ્લા પંચાયત માની લો ભાજપ ગુમાવી દે, નગરપાલિકા માની લો કે ગુમાવી દે દાખલા તરીકે, તો સત્તાની રીતે એને કાંઈ ફેર નહીં પડે. લખી રાખજો, કારણ કે 2027ની ચૂંટણી છે, મહત્વની તો ઈ છે.
અને આમ પણ તમને કહું, જે કોઈ તાલુકા જિલ્લા પંચાયતમાં ન કરે નારાયણ ને ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડે તો પણ આપણે જાણીએ છીએ, જો સરકાર જેવી સરકાર સ્વયં ભાજપમાં ભળી જતી હોય, બિહાર થી માંડીને બધું આપણે જોઈએ છે, તો આ જિલ્લા તાલુકા પંચાયત કિસ ખેત કી મૂલી. એટલે એને એમ પ્રશ્ન નથી. પ્રશ્ન ઈ છે કે જો કોઈ પણ જિલ્લા તાલુકા પંચાયત કે નગરપાલિકા કે મહાપાલિકામાંથી સરકારનું શાસન જાય શાસક પક્ષનું, તો જનતાનો મૂળ કાંઈક જુદો છે ઈ ખબર પડી જાય. જે અત્યારે અહાડી મેઘલી જે વાદળા હોય અને હેલી વરસે, હેલીમાં શું હોય ખબર જ હોય કે 7-8 દિવસ સુધી એક ધારો અંધાર વરસાદ વરસવાનો છે, એને કોઈ રોકી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટીની હાલત અત્યારે એવી છે, વિપક્ષ નામે કઈ છે નહીં. ઉગીને ઉભો થયેલો અને આશાનો અંકુર ફૂટેલો આમ આદમી પાર્ટી નામનો પક્ષ, એમાંય તમે જાણો છો ફાટફૂટ થઈ એટલે એનો ગ્રાફે થોડો નીચે થયો. રાજુ કરપડાના રાજીનામા પછી કરશનદાસજી ભાદરવાના રાજીનામા, એના ભાદરકાના રાજીનામાથી કઈ બહુ એટલી હલચલ નથી મચી. વિવાદ ચોક્કસ થયો હતો, પણ એટલી હલચલ નથી મચી જેટલી હલચલ રાજુ કરપડાના રાજીનામા પછી મચી છે. શું કામ? રાજુ કરપડા એ ધૂળ ધોયા માણસ કે ધરાતલ વ્યક્તિ હતો અને કિસાનોના કાયદેસરના લડવૈયા તરીકે એની છાપ છે એ પ્રસ્થાપિત છે. જે રીતે પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાં છે અને સાગર રબારી આમ આદમી પાર્ટીમાં છે, એવું જ રાજુભાઈ કરપડાનું હતું. હવે અત્યારે ઈ કોઈ પક્ષમાં નથી, કાલે ગમે તેમાં જોઈન્ટ થઈ જુદી ઘટના છે, પણ સ્ટીલ ટુડે આજે જયારે આપણે ચર્ચા કરી ત્યારે રાજુભાઈ કરપડા ઇન્ડિવિજ્યુઅલ લડે છે ખેડૂતના નેતા તરીકે, અને એમાં ઈ હજારોની જનમેદની એકત્રિત કરી રહ્યા છે. એટલે કઈક પરિબળ છે એ તો નક્કી થયું. એટલે આમ આદમી પાર્ટીના સૂત્રો આપણને કહે છે જો કે ભાઈ આના જવાથી કાંઈ ફેર નથી પડતો. હવે ઈ વાત જે છે ને એ જરાક અતિશયોક્તિ છે. આપની જાણ કરતા જયારે ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક અમસ્તી વાત કરી દઉં નરેન્દ્રસિંહજી, ભારતીય જનતા પાર્ટીમાં શંકરસિંહ વાઘેલાએ જે ભાજપા બગાવત ફૂંકી હતી, એક પછી નેતા જવા માંડ્યા. અહીંયા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની રાજકોટના સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ હતી, તો બધા એક પછી એક પ્રશ્ન પૂછે તો સાહેબ વિપુલ ચૌધરી વયા ગયા, સાહેબ ફલાણાભાઈ વયા ગયા, ફલાણાભાઈ પરીખ વયા ગયા, અહીંયા સુધી આવ્યો રેલો. અમે છેલ્લે અમે એમ જેને વયા ગયા એમ કેવા કેશુભાઈ એક જ વસ્તુ કે ભાઈ કચરો ગયો રાઈટ. પછી છેલ્લે અહીંયા રાજકોટમાં અમે કીધું ભાઈ ઉમેશ રાજગુરુ નું સંભળાય છે કે ઈ પણ રાજપામાં ભળે. ઈ કે ભાઈ તમને મેં કીધું ને કે ભાઈ કચરો ગયો જે ગયો. એટલે પછી અમે એને હસી મજાકમાં કીધું કે સાહેબ તમારે તો પક્ષ છે કે ઉકરડો કચરો જાજો કાઢ્યો કહું. બિલકુલ. એવી રીતે રાજુ જો કરશન ભાદરકા નીકળી ગયા ત્યારે આ લોકોએ કીધું કોઈ ફરક નહીં અલબત્તા. બીજા બધા નેતાઓના હું તમને નામ એની ફહેરિસ્ત વાંચું તો બહુ લાંબી થઈ જાય. એટલા બધા નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી અને દર વખત આ લોકો એમ કહેતા ગયા કે ભાઈ એનાથી કઈ ફેર નથી પડતો, છેલ્લે રાજુ કરપડા આવ્યા તોય કે છે કે એનાથી ફેર નથી પડતો. જો ફેર નતો પડતો તમે રાખ્યો તો શું કરવા? એટલે ફેર તો પડે જ, એ જવા દઈએ. પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પાછી પહેલી એવી પાર્ટી છે જેને 540 કે 460 ઉમેદવારોની યાદી જાહેર કરી. હજુ સુધી કોઈએ કરી નથી. સ્ક્રુટિની ચાલે છે, નિરીક્ષકો બધી સેન્સ લઈ રહ્યા છે વગેરે વગેરે. કોંગ્રેસ અને ભાજપ બે, પણ કોઈએ ઉમેદવાર જાહેર નથી કર્યા. એમાં આમ આદમી પાર્ટીએ બોણી કરી લીધી 460 ની. પણ આપની જાણ ખાતર 12,000 જેટલી બેઠકોમાં ચૂંટણી થવાની છે અને 4.80 કરોડ એટલે 4 કરોડ ને 80 લાખ લોકો આમાં ભાગ લેવાના છે. 90% જેટલું ગુજરાત જે છે ચૂંટણીમાં જ પરોવાઈ જવાનું છે આજથી 1 મહિના સુધી, 28 તારીખ સુધી, રાઈટ? તો એવડી મોટી કવાયત છે, તો 460 જે આમ આદમી પાર્ટીએ રજૂ કરી તો 12,000 હોય તો રોજ 400-500 કરવા જોઈએ ને, એ નથી થયા. એમાં શું થયું, હજી તો આટલે 460 જાહેર કરી ત્યાં તો વડોદરા અને અમદાવાદ થી સમાચાર આવવા માંડ્યા કે એ લોકોએ કીધું કે ભાઈ આ તો બધું પૈસા દઈને ટિકિટો વેચવામાં આવે છે, આમ ન્યાય ડખો શરૂ થયો છે. આજે કોંગ્રેસમાં જે કોંગ્રેસમાં અહીંયા ભાજપમાં થયો. રાજકોટમાં ભાજપમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે આજે જ ટ્વીટ કર્યું, આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ એમાં કે ભાઈ તમે મૂર્ખ બનવા તૈયાર છો, આ કેટલોક સમય મૂર્ખ બનાવશો, એવું એક ટ્વીટ અત્યારે બહુ પ્રચલિત થયું છે રાજકોટમાં. એટલે આ તો બધે થવાનું કારણ શું છે, રાજનીતિ હવે પ્રોફેશન બની ગઈ છે.
કેરિયર બની ગઈ છે, બિઝનેસ બની ગઈ છે, પ્રગતિનું જે કારણ બની ગઈ છે. જનસેવા તો આદર્શમાં થતી હોય તો થાય, જનસેવાની તો વાત જ ભૂલી જાઓ. હવે તમે જો કોઈ પણ ભોગે, તમે ને હું અત્યારે કોમન મેન છીએ તો આપણી ઉપર બધું જ લાગુ પડે. એક ખેસ પહેરી લીધો એટલે તમે અજરામર થઈ ગયા, સમજી લ્યો. જે ઢાલ પહેરી રાજા લ્યો, થઈ જાય. બિલકુલ. એટલે હવે એના માટે થઈને તમે જો પડાપડી થાય છે, ભારતીય જનતા પાર્ટીમાં મેં સાંભળ્યું છે, કોંગ્રેસમાં પણ સાંભળ્યું છે. હવે લોકોને કોઈ પણ ભોગે સેવા કરી જ લેવી છે જનતાની, બસ ગમે એમ થાય, જનતાની સેવા કર્યા વગર છૂટકો નહીં. મને તો એમ થાય નરેન્દ્રસિંહજી કે આટલા બધા લોક સેવકો ના રાફડા ફાટી નીકળ્યા. હવે તો આપણે એટલે કે જનતાએ હા ઉપકો આવી જવું જોઈએ, ભાઈ હવે થોડાક ઓછા સેવકો બનો, કારણ કે બધાય સેવા કરશે તો અમે શું કરશું. એને બદલે જનતાની પીડા તો ન્યાની ન્યા છે. હરામ બરોબર કોઈને પણ કાંઈ પણ સાતા મળતી હોય તો જી એક પ્રકારે એક પ્રોફેશન એક આ લોકો જોઈ રહ્યા છે. અને મેં તો છેલ્લા 2-3 દિવસથી જોયું મહેતા સાહેબ કે બધા બાયોડેટા તૈયાર કરવા માટે દોડાદોડી કરી રહ્યા હતા કે ભાઈ મારો બાયોડેટા જલ્દી તૈયાર થાય એટલે જલ્દી આપું, સાયન્સ પ્રક્રિયા જે થાય એમાં મૂકી દઉં, અને જે ગોડફાધરો હોય કે પછી જે આકાઓ હોય અથવા તો પાર્ટીના નેતાઓને કેવી રીતે કોન્ટેક્ટ કરવો, મારો બાયોડેટા પહોંચાડવો, તેની દોડધામ તો 2 દિવસથી જ ચાલુ થઈ ગઈ છે. આજે ચૂંટણી ભલે જાહેર થઈ, મહત્વની વાત એ છે કે આ જે 3 રાજકીય પક્ષો છે ને તેમાં જે રીતે વિધાનસભામાં જે રીતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જે પછડાટ આપી હતી અને તેના કારણે કોંગ્રેસનું જે વોટ બેંક પર જે અસર થઈ હતી, તે જ પ્રકારે આમાં અસર આ વખતે સ્થાનિક સ્વરાજમાં થશે કે નહીં તે પણ એક જોવાનું છે. અને સાથે સાથે એક મારી પાસે જે આંકડો છે તે પણ હું દર્શકોને આપણે બતાવવા માંગીશ કે જે 2021માં જે 6 મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનો દબદબો ચોક્કસ રહ્યો હતો. ભાવનગરમાં જોઈએ તો જે 52 બેઠકોમાંથી 44 ભાજપને, 8 કોંગ્રેસને ગઈ હતી, જ્યારે રાજકોટની 72 બેઠકોમાંથી 68 બેઠકો ભાજપને, જ્યારે કોંગ્રેસને ફક્ત 4 બેઠકો જ મળી હતી. જામનગરમાં 50 બેઠકો ભાજપને મળી હતી. કુલ જે 64 બેઠકો છે તેમાંથી 50 ભાજપને મળી હતી, 11 બેઠકો કોંગ્રેસને અને 3 બીએસપી લઈ ગયું હતું. અમદાવાદમાં 192 બેઠકો છે, તેમાંથી 159 બેઠકો ભાજપને, 25 બેઠકો કોંગ્રેસને અને 7 એઆઈએમઆઈએમને મળી હતી. એ વખતે એઆઈએમઆઈએમ પણ અમદાવાદ શહેરમાં જે લઘુમતી વિસ્તારો છે ત્યાં ખાતું ખોલાવ્યું હતું. સુરતની વાત કરીએ તો સુરતમાં જે 120 બેઠકોમાંથી 93 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી, જ્યારે વડોદરામાં 76 ટોટલ જે બેઠકો છે તેમાંથી 69 બેઠકો ભાજપે હાંસલ કરી લીધી હતી અને બાકીની કોંગ્રેસના ફાળે ગઈ હતી. પરંતુ ઓવરઓલ જોવા જઈએ એ 5 વર્ષ દરમિયાન જે ભાજપે જે વિકાસ કાર્યોની જે વાત કરી, જે વિકાસ કર્યો ગુજરાતમાં, અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો ગુજરાતમાં વધી, અને ત્યારબાદ હવે ઓવરઓલ જોવા જઈએ તો અને બીજી તરફ હા એ મુખ્ય મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટીએ જે રીતે હમણાં કાગા રોડ મચાવી દીધી છે. આપણે જોયું કે બધા નેતાઓની અમારી ધરપકડ કરવામાં આવી રહી છે, કોડીનાર હોય, પોરબંદર હોય કે પછી અન્ય જિલ્લાઓમાં, કે ખોટી એફઆઈઆરો દાખલ કરીને નેતાઓને પકડવાની જે પોલીસ છે અને સરકારે સાથે મળીને એક ખેલ ખેલો છે, તેવો આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે. અને તેના કારણે કદાચ એવું કહી રહ્યા છે કે ભાજપ ડરમાં આવી ગઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટા પાયે બેઠકો જીતવાની છે, તેના ડરના કારણે તેઓ નેતાઓને પકડી રહ્યા છે. આપ શું માનો છો? નરેન્દ્રસિંહજી, એ આક્ષેપ અથવા તો એવો દાવો તો ત્રણેય કરે. જેમ કે આજે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એને શું કીધું કે અમારામાં ભરપૂર આત્મવિશ્વાસ છે, અમે 24/7 અમે હંમેશા ચૂંટણીના જે વાતાવરણમાં જ રહીએ છીએ, અને અમારો પક્ષના જેટલા કાર્યકરો છે પ્રજા વચ્ચે રહે છે, એટલે અમારે કાંઈ કરવાનું થતું નથી. ખાલી ચૂંટણીની તારીખની જાહેર થઈ એટલે બાકીનું મેકેનિઝમ અમારું રેડી છે, એવો એનો દાવો છે. કોંગ્રેસે કીધું કે આ વખતે કોંગ્રેસે એક નવો દાવ ખેલ્યો. જુઓ, આ વખતેની ચૂંટણી જે છે ગ્રામ્ય પંચાયતોની, સ્થાનિક સ્વરાજ્યની, એમાં 2-3 વસ્તુ નવી છે. એને કારણે ગમે તેવું પરિણામ આવી શકે એમ છે, ઉલટ સુલટ. શું છે? 27% અનામત જાહેર થયા પછીની આ પ્રથમ ચૂંટણી છે, પ્રાથમિક. બિલકુલ રાઈટ. બીજું, SC/ST નું જે અનામતનું રોટેશન પણ છે. 182 તાલુકા જેવાને બાદ કરતા બાકી બધામાં રોટેશન છે, એટલે પણ કેટલોક ફેરફાર પડે એમ છે. ત્રીજી વાત છે, આ વખતે કોંગ્રેસે, આમ આદમીની વાત મેં કરી, હવે કોંગ્રેસે આ વખતે મોટા ભાગે
જેને કહી શકાય ઓબીસી ઉપર બહુ ફોકસ કર્યું છે. એણે તો ઓબીસી માટે એક ડિપાર્ટમેન્ટ ખોલ્યું છે અને QR કોડ જાહેર કર્યો છે કે તમે જેટલા જો કોઈ ઓબીસી છુઓ તો તમે અમારો સંપર્ક કરો. એટલે એણે ઓબીસી ઉપર ફોકસ કર્યું. કારણ 70% જેટલી જ્ઞાતિ જાતિ જે આપણે કહીએ ઓબીસી ની અંતર્ગત આવી જાય, સૌથી મોટી વોટ બેંક એ કોંગ્રેસે. કારણ કે દરેક ત્રણેય પક્ષમાં અત્યારે પક્ષના ધરોહર જેને કહેવાય, જગદીશભાઈ વિશ્વકર્મા, અમિત ચાવડા કે ઈસુદાન ગઢવી, ત્રણેય ઓબીસી માંથી આવે. એટલે પહેલું ફેક્ટર છે ઓબીસી. અને કોંગ્રેસે તો બાકાયદા મેં કીધું તેમ ઓબીસી ની જ વાત કરી છે મોટા ભાગે, અને એને પ્લેટફોર્મ આપવાની વાત કરી છે. પછી હવે એને બીજું કીધું છે, કોંગ્રેસના સૂત્રો પાસેથી આપણે જાણ્યું છે, જે હવે ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેર કર્યું છે, કોંગ્રેસે પણ કરેલું કે અમે લોકો ન્યૂ, ફ્રેશ, યુવાન, બેદાગ, વિઝનરી, સમર્પિત એવા લોકોને ટિકિટ આપવાની કોશિશ કરીશું. આ કોંગ્રેસે કીધેલી વાત છે. આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતના જગદીશભાઈ વિશ્વકર્મા એણે શું કીધું, ક્રિમિનલ કેસ જેની ઉપર હશે અથવા તો અપરાધીની ચરમસીમા જેને કહી શકાય એવું હશે એને ટિકિટ નહીં આપીએ. એટલે અમે પણ મેરિટ્સના આધારે જશું. 2 દિવસ પહેલા જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા હતા રાજકોટમાં, અને એને કીધેલું કોઈની ભલામણ ચાલશે નહીં. એટલે કે મેરિટ્સના આધારે અમે ઉમેદવારોની પસંદગી કરીશું. આ શું છે ખબર છે નરેન્દ્રસિંહજી? આ જૈનજી નો પ્રભાવ છે. અને જૈનજી નું ગુજરાતી ફર્સ્ટ ટાઈમ વોટર્સ નથી, પહેલી વખત મત આપે એવા મતદાર એમ નથી થતો. યુવાન નહીં, જે માનસિક રીતે ભલે 25 ચૂંટણીમાં મત આપી ચુક્યા હોય, પણ હવે જેની વિચારની આ વાત ખુલી ગઈ, એને એના મતની કિંમત સમજાવવા માંડી કે નાતી, જાતિ, ધર્મ, આયાતી, બાયાતી, પક્ષ, પ્રદેશ, ફલાણું ઢીકણું કોઈ હરામ બરોબર ખપ લાગતું હોય તો તમારો મત ખરેખર કિંમતી છે અને પવિત્ર છે. ઈ કિંમતી અને પવિત્ર મતને વેડફી ન નખાય. ઈ જે માનસિકતા મતદારોમાં આવી ગઈ છે ને, એ પછીની આ પહેલી ચૂંટણી છે. એટલે આમાં બહુ મોટો જનમત કેળવાઈ જશે કે કયા પક્ષમાં ક્યાં કોણ શું છે. ભારતીય જનતા પાર્ટીની તમને ખાલી વાત કરી દો, એની પાસે સુગ્રંથિત એવું માઇક્રો પ્લાનિંગ નું ઠેઠ સુધીનું માળખું છે. બિલકુલ, એમાં કઈ ઘટે નહીં. બીજું, SIR નવી મતદાર સુધારણા યાદી તૈયાર કરીમાં લાખો મતદારોના નામ એવા લોકોના કપાઈ ગયા છે જેમાં ધમપછાડા કોંગ્રેસ કરે છે. હવે કોંગ્રેસ કરે એ ધમપછાડા કરે એનું ગુજરાતી જ છે કે એને નડે છે, ભાજપને નહીં. નહીતર જેના નામ કપાડા એની ઉપર ક્યાં ભાજપ કોંગ્રેસ કઈ લખેલું હતું, સમજી લ્યો. તો ભાજપને નુકસાન થવું જોઈએ ને, આમ આદમીને થવું જોઈએ ને. બલકે કોંગ્રેસે એનો વિરોધ કર્યો. એનો અર્થ શું છે કે જેટલા નામો કમી થયા એમાંના મોટા ભાગના કોંગ્રેસના કોઈ પણ હિસાબે સપોર્ટેડ હોઈ શકે એવું માનવામાં આવે છે. એટલે બીજો મુદ્દો થયો. ત્રીજો જે ઘટતો હતો એ મુદ્દો UCC, યુનિફોર્મ સિવિલ કોડ. હવે એ જે છે એને આ ચૂંટણી, જોકે યુનિફોર્મ સિવિલ કોડ બહુ મોટો મુદ્દો છે રાષ્ટ્રીય કક્ષાનો, એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આમ કઈ સંબંધ ન હોય, પણ જે મુસ્લિમ અસર કરશે. હા બિલકુલ. કારણ કે મુસ્લિમ કોમ્યુનિટીમાં જે મહિલા વર્ગ છે, સ્વાભાવિક છે, જેન્ડર ઇક્વિલિટીની વાત કરીએ આપણે તો 50% સ્ત્રીઓ અને 50% પુરુષો હોય છે. તો જે મહિલા વર્ગ છે એને આ યુસીસી ના કાનૂન અંતર્ગત પહેલી વખત નારી ગરિમા જેવી વાત થઈ છે. ન એને કોઈ શોખ એટલે સોતન જેને કહેવાય એવું હવે કોઈ રાખી શકશે, ન કોઈ 3 તલાક કહીને કાઢી મૂકી શકશે, ન કોઈ એને ભરણ પોષણની આપવાનો ઇનકાર કરી શકશે, કે ન કોઈ એને રજડાવી શકશે. તો આ જે વાત છે એ જે મહિલાઓમાં જેમાં પણ આ વાત પ્રસ્થાપિત થશે તો એ સ્વાભાવિક જ જે છે એનો મત જે ભારતીય જનતા પાર્ટી તરફ જાય. એટલે મેં આપને ત્રણેય વાત કીધી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, એ ત્રણેયની પાસે જે મુદ્દા છે એની મેં તમને થોડી હાઇલાઇટ્સ આપી. પણ હજી પ્રેડિક્ટ કરવાનો તો સ્વાભાવિક જ ઘણી વાર ગણાય, કારણ કે અત્યારે બહુ આપણે વહેલા છીએ. હજી તો એનાઉન્સમેન્ટ થયું છે ચૂંટણીનું. હવે જયારે ઉમેદવારોની ચયન પસંદગી પૂરી થશે 8 તારીખની આળે ગાળે, અને 13 તારીખ સુધીના છે, પછી ઉમેદવારી પાછી ખેંચવાનો સમય 13 તારીખનો છે, ત્યાં સુધીમાં હવે મેદાનમાં કોણ છે એ પછી ખબર પડે કે કોણ કેટલામાં કેનું પડલું ભારે વગેરે. જેમ કે સુરતમાં ભાઈ ધાર્મિક માલવિયાએ આજે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી. એવા જે નામો આવશે, જેમ જેમ આવતા જશે એમ આપણે છણાવટ કરતા જશું. પણ આ જે છે એસિડ ટેસ્ટ છે ત્રણેય પક્ષ માટે. આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. કોંગ્રેસે
કમબેક કરવાનો પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની સાખ જાળવી રાખવાનો પ્રશ્ન છે. જી સર. બિલકુલ, એસિડ ટેસ્ટ ચોક્કસ છે ત્રણેય માટે, કારણ કે ભાજપે જે રીતે અગાઉના જે ટર્મમાં જે રીતે બેઠકો મેળવી છે તે બેઠકો તે તેનાથી વધારે મેળવી શકે અથવા તો જે જાળવી રાખે તે પણ એના માટે એક મોટો એક પ્રશ્ન છે કે પછી તેને વધારે તો તેના માટે ચોક્કસ એક બેનિફિટ છે જ. આપણે વાત કરી કે નવી જે મતદાર યાદી એસઆઈઆર મુજબ જે નવી મતદાર યાદીની જે વાત થઈ, એમાં મને એવું લાગી રહ્યું છે મહેતા સાહેબ કે જે નામ કમી થઈ ગયા છે. કોંગ્રેસે ચોક્કસ હોબાળો કર્યો હતો, આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ જ્યારે મતદાન થશે ને 26 તારીખે ત્યારે પણ મોટો હોબાળો થવાની શક્યતા પૂરેપૂરી લાગી રહી છે, કારણ કે ઘણા લોકોને ખબર નથી કે હજી મારા નામ કમી થઈ ગયા છે. તેઓ મતદાન મથકે જશે અને જ્યારે મત આપવા જશે ત્યારે જોશે કે ભાઈ મારું નામ તો છે જ નહીં, અને એ વખતે કદાચ જે અગાઉ આપણે વિધાનસભામાં જોયું છે તેમ આ વખતે એના કરતા વધારે હોબાળો થશે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એસઆઈઆરમાં જે વિરોધ થયો હતો મતદાન જે મતદારોના નામ કમી થવાનો, આ એક મુદ્દો તો છે જ. પરંતુ સાથે સાથે વિધાનસભા જે ચૂંટણી આપણે 27 ના એન્ડમાં જ્યારે યોજાવાની છે તે પહેલાનો આ એક લિટમસ ટેસ્ટ ત્રણેય પક્ષો માટે જે આપણે કીધું છે કે ગણાશે. પરંતુ આની અસર આ ચૂંટણીની વિધાનસભા ચૂંટણી પર કેવી અસર થઈ શકે તમારા મતે? બિલકુલ નરેન્દ્રસિંહજી, આ જ પાયો છે. ઓલા જેમ કે છે ને કે ભાઈ હું નીચે દટાયો છું, આ ઇમારતનો હું જ પાયો છું, એના જેવું છે. આ પાયાનું કામકાજ છે, ગ્રાસરૂટ લેવલ ઉપર, એટલે કે સાવ ધરાતલ છેવાડાના ગામ સુધી કે તળ સુધી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એની ખરેખર શું સ્થિતિ છે એનો બિલકુલ આમાં પૃથ્થકરણ થઈ જવાનો આપોઆપ. અને અહીંયા કોઈ વાયદા વેપાર ચાલે એમ નથી. તમે આમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના વોરની વાત કરી શકો એમ નથી. તમે નરેન્દ્ર મોદીને કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રોએ એના સર્વોચ્ચ ઇલકાબથી નવાજ્યા એ વાત કરી શકો એમ નથી. અહીંયા કોઈ નેશનલ ઇન્ટરનેશનલ ની વાત ચાલે એમ જ નથી. અહીંયા તમારે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ એની જ વાત કરવી રહી. અને ઈ પણ એવા લોકોએ કરવાની થશે કે જે વાત કરનારાને લોકો ઓળખે છે. કારણ કે ધારાસભા અને સંસદ સભ્યમાં શું હોય છે કે એક ફેસ 100% હોય જાણીતો, પણ એને બધા જ લોકો ઓળખતા હોય એવું નહીં. નિકટના બધા લોકો ઓળખતા, બીજા બધાના નામથી પરિચિત હોય. અહીંયા શું થવાનું? અહીંયા જુદી ઘટના છે. હું કોઈ પણ ગામની ચૂંટણીમાં ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે કોઈ પણ પક્ષમાંથી ઉભો રહું તો મને ગામના લોકો તો ઓળખતા જ હોય, અને મારી ક્ષમતા વિશે ખબર હોય, મારી ખામી અને ખૂબી બેયની ખબર હોય, મારી વિશ્વસનીયતા ઉપર એ ખબર હોય. આ બધી જ ખબર હોય. એટલે કોઈ અજાણતા કોઈ મત આપી દે, કોઈ વેવ્સમાં મત આપી દે, કોઈ વાયદા વેપારમાં મત આપી દે, એવું તો બનવાનું નહીં. હું કઈ મારા કોઈ એક ગામડામાં ઉમેદવારી નોંધાવી હોય કોઈ એક ગ્રામ પંચાયતની, તો એ એવો વાયદો ન કરે કે હું અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દઈએ, એવું તો કઈ થવાનું નથી. એટલે ભાઈ હવેડા ઉપર ખાલી તમે એક ડંકી મુકાવી દે તો ભાગશાળી એવું હોય છે. એટલે ગામડાની જે સ્થિતિ છે, અહીંયા રાજકોટ જેવા મહાનગરપાલિકામાં હવે જે નવી જે હવે તો 17 મહાનગરપાલિકા થઈ ગઈ. આપની જાણ ખાતર જેમ પરંપરાગત હતી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, એ તો હતી જ. હવે નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર, મહેસાણા, આ બધી નવી મહાનગરપાલિકા થઈ છે. તો શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનું પરડું હંમેશા ભારી રહ્યું છે, આજ સુધીના જુનાગઢને બાદ કરતા. તો જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા અંકે કરવા માટે તેને કેવો પ્રયોગ કર્યો હતો, જે ન ભૂતો ન ભવિષ્યથી. ભાવનાબેન ચીખલિયા અને મહેન્દ્ર મસરૂ જેવા દિગ્ગજ લોકોને કોર્પોરેટરની ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા. બોલો. બિલકુલ બિલકુલ સર, બિલકુલ. એટલે કહું છું આપને, 5 વખતના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી એવા ભાવનાબેન ચીખલિયા અને મહેન્દ્ર મસરૂ તો 6-7 વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા. આવા લોકોને ઉતારે. ભારતીય જનતા પાર્ટી પ્રયોગ કરવામાં કોઈ કચાશ રાખતી નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે આ જે વાત છે, ગુજરાત છે અમસ્તી પ્રયોગશાળા કહેવાય છે. એટલે જે કઈ હોય તે ભારતીય જનતા પાર્ટી પર 4-5 મુદ્દા છે. એના વિકાસની વાતો તો છે જ. હમણાં 2 દી પહેલા નરેન્દ્ર મોદી અહીંથી ગયા વડાપ્રધાન, તો 20,000 કરોડ રૂપિયાના લોકાર્પણ કરીને ગયા ને. એવી જે ગણો તે હાવ હંબક તો હાલતું નથી. કે કયા સ્ટેજ ઉપર છે ને ક્યારે પૂરું થાય એ જુદી ઘટના છે, પણ યોજનાઓનો એને લોકાર્પણ તો કર્યું ને. એટલે એક વિકાસ વાળી વાત છે. પછી યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, પછી એસઆરઆઈ પછીની પેલી ચૂંટણી છે, પછી સુગ્રંથિ તેની પાસે બધું નેટવર્ક છે, જેને કહેવાય માઇક્રો પ્લાનિંગ જેવું. આ બધું એના પ્લસમાં છે. કોંગ્રેસ પાસે ઓબીસી મતદારોની વાતો છે,
કોંગ્રેસ પાસે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાતો છે. કોંગ્રેસ એમ કહી શકે કે આમ આદમી પાર્ટી બટકણી છે અથવા તો એને સત્તામાં આવવાનો કોઈ જાદુ ઓલો મોકો મળે એમ લાગતું નથી, કારણ કે અત્યારથી તૂટી ગઈ છે. એટલે કોંગ્રેસ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનો હરીફ છે. એટલે એની પાસે એના પોતિકા મુદ્દા છે. ખેડૂત આક્રોશ યાત્રા હમણાં જે અમિત ચાવડાએ વગેરે કાઢી હતી, પાલભાઈ આંબલિયા ને બધા લોકોએ ભેગે થઈને, તો એમાં એને જે સપોર્ટ મળ્યો તો નહીં, ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે. અને જેટલા સરકાર વિરોધી મતો છે એક સમયે આમ આદમી પાર્ટી તરફ હૂટ કરીને જવાના હતા, એમાં હવે થોડુંક રાજુ કરપડાના બ્રેકઅપ પછી થોડુંક અપડાઉન થયું છે. અડધા બધાને એમ લાગ્યું કે પરંપરાગત કોંગ્રેસ એને મત આપી શકે, કારણ કે ભારતીય વિકલ્પ તરીકે જે ઉપસી હતી આમ આદમી પાર્ટી, એ હવે એટલી મજબૂત નથી દેખાણી જેટલી આપણે માનીએ છીએ. કારણ કે સરેગવાની ડાળ હોય ને નરેન્દ્રસિંહજી, સરેગવો એની ડાળ આમ દેખાય બહુ જાડી, આપણને લાગે મકાનનું આડહર આમાંથી થઈ જાય, પણ આડહર નહીં, તમે માથે બેહોતી બટકણી હોય, તૂટીને પડે હરેગવાની ડાળ. એવું થયું છે આમ આદમી પાર્ટીનું. પણ હજી તો પણ કઉ છું, એ કઈ બહુ ધરાશય થઈ ગયું નહીં, મેનેજ કરશે એની રીતે, જે કરવું ઘટે તે. પણ એની પાસે પણ અત્યારે ઉમેદવારો પહેલા તો પૂરતા મળી રહે. 12,000 જેટલી બેઠકોમાંથી 460 અટક્યા, પછી હજી અટક્યા, એટલે પ્રોસેસ ગોઈંગ ઓન, હજી ચાલુ છે. પણ ધડાધડ થયું હોત તો બીજા પક્ષોને એમ થાત કે કોઈ પણ હિસાબે આ એગ્રેસિવલી લડશે. પણ 460 નું બટકું નાખીને પછી તમે અટકી ગયા, અને એમાં તો કેટલા પણ પાછા તમારી સામે આક્ષેપો માંડ્યા થવા. અને રહી વાત તમે જેમ કીધું તેમ કાર્યકર્તાઓની અટકાયત, આજે તમે હું ચર્ચા કરીએ ત્યારે હમણાંની જ ઘટના છે કે ઈસુદાન ગઢવીની પણ અટકાયત કરવામાં આવી આજે સ્ટીલ, એક કોઈ બાબતે રજૂઆત કરવા ગયા હતા તો. એટલે ઈ બધા મુદ્દા છે. જી, પણ એમાં એવું છે નરેન્દ્રસિંહજી કે તમે કોના માટે જનતાના પ્રશ્ને તમે જાઓ, એના કરતા જનતા મેં તમને કીધું, જનતા શું ઈચ્છે છે ખબર છે? તમારી પાસેથી વિઝન ઈચ્છે છે. તમે શું કરી દેવાના કયો, આને નથી કર્યું, આને નથી કર્યું, જવા દો. હું ટાટા બિરલાની ઈર્ષા કરું તો ટાટા બિરલા ન થાવ. ટાટા બિરલાની રેસીપી જાણીને મહેનત કરવા તૈયાર બતાવું તત્પરતા, તો કઈક મેળ પડે. એમ ભારતીય જનતા પાર્ટીએ શું નથી કર્યું ને ગાળાગાળી ગલોચ કરો, એનાથી જનતા નહીં થાય. તમે શું કરશો એ કહી દો. આ બ્લુ પ્રિન્ટ જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રજાને ગળે ઉતરાવી શકે તો ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ બને. બાકી અત્યારે તો દહે આંગળા ઘીમાં છે ભારતીય જનતા પાર્ટીના. કારણ કે સરપંચથી માંડીને સંસદ સુધી બધે આમ જેને કહેવાય ને અષાઢી હેલી જેવું છે, એક હરખું વાતાવરણ છે. સામે વિપક્ષ નામે કોઈ બહુ મજબૂત નથી. એટલે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓને એ બધા, જેમ અત્યારે હમણાં ભાઈ એના પ્રવક્તા શ્રી અનિલભાઈએ કીધું કે ભાઈ અમે તો 24/7 અમે તો આ ચૂંટણીના માહોલમાં જ રહીએ છીએ, અમારા માટે કોઈ નવી વાત છે નહીં. અમે ખાલી રાહ જોતા હતા કેદી આ જાહેરાત થાય. એટલે જેની જોતા વાટ આજ દિન આવી મળ્યા, ઉઘડ્યા દિલના કમાડ વગર ચાવીના શ્યામળા, એને તો ઈ છે જાહેરાત થઈ ગઈ એટલે હવે આગળ કામે લાગી જશે. પણ ખેલ થવાનો મસ્તીનો 2027 ની ચૂંટણી પહેલાનો આ એસિડ ટેસ્ટ છે. જનમત, ખરા અર્થમાં જનમત, લોકો શું માની રહ્યા છે એનો આ બિલકુલ આપણી સામે આયના રૂપ છે આ ચૂંટણી જે થવાની છે તે. જી નરેન્દ્રસિંહજી. બિલકુલ મહેતા સાહેબ, કારણ કે આ એક અરીસો દેખાડશે કે જનતાનો મૂડ શું છે, જેમ આપ કહી રહ્યા છો. અને હવેના આગામી 10 દિવસ ખૂબ જ ભારે કવાયત મથામણના રહેવાના છે તમામ પક્ષ માટે, કારણ કે ઉમેદવારોની પસંદગી, ઉમેદવારોના નામની જાહેરાત, જે સેન્સ લેવાની પ્રક્રિયા વગેરે વગેરે વગેરે. પરંતુ મહત્વની વાત એ છે કે જે આ ચૂંટણીમાં ઓવરઓલ કોણ બાજી મારે છે. આમ જોવા જઈએ તો પલ્લું ભાજપનું ભારે છે જ. વિપક્ષ એટલો મજબૂત છે નહીં કે જે સત્તામાં એને પરિવર્તન લાવી શકે. ક્યાંક આવે પણ ખરું, કદાચ અચાનક એ આંચકો આપનારી પણ બની રહે. પરંતુ ઓવરઓલ અત્યારે માહોલ તો એવો લાગી રહ્યો છે કે ભાજપનું પલડું ભારે રહેવાનું છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ જગદીશભાઈ મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જે રીતે આપણે જોયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે, ત્યારે હવે જે જેનઝી મતદારો છે તે તેમનો જે વિચારસરણી છે તે મુજબ મતદાન કરવાનું છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાંથી કોણ વધારે બાજી મારે છે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. 28મી એપ્રિલે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ગુજરાતમાં ફરીથી ભગવો લહેરાય છે કે પછી ક્યાંક ભાજપને પછડાટ મળે છે કે નહીં, કે પછી કોંગ્રેસને ફાયદો થાય છે કે પછી આમ આદમી પાર્ટીને ફાયદો થાય છે. ઓવરઓલ તમામ બાબતો આપણને 28મી એપ્રિલે પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે. અને અમારી લલકાર ચેનલને આપે જો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચોક્કસ કરી લેજો, કારણ કે આ ચૂંટણી લક્ષી તમામ રજની બારીકાઈથી તલસ્પર્શી માહિતી અમે આપને આપતા રહીશું. નમસ્કાર.